પણ આજનો જે અભૂતપૂર્વ કાર્યક્રમ આપણે યોજી રહ્યા છીએ બહેનોમાં જે ભાવના છે અને આપવાના ધર્મને નિમિત્તે જે કંઈ હોય આપ્યું છે એના આપવાની એક વસ્તુ સમયે ત્યાર પછી લોકોની ભાવનામાં અભૂતપૂર્વ ફેરફાર થયા છે। આપણી સંસ્થાના ભાઈઓ અને બહેનો પરસ્પર મળે તો આપણે એક સંસ્થાએ નિયમ રાખ્યો છે કે સામે મળતા હોય જય શ્રી કૃષ્ણ કરવાનો અથવા તો તમે જે દેવમાં માનતા હોય એ દેવનું નામ લઈને એમને માથું નમાવવાનું। આજે આપણે એમાં થોડી કચાશ આવી છે, કેટલાકની ફરિયાદ છે। તમે જે પ્રથા શરૂ કરેલી કે આપણા સંસ્થાના સભ્યો અરસપરસ મળે તો માથું નમાવવું, તો હમણાં કેટલાક માણસો ભૂલી ગયા છે બધું આ કરવાનું। આ વાત સત્ય છે કે સાચી છે? તો શું કરીશું નક્કી? જો 2 નંબર આપું છું। સૌથી પહેલો નંબર આપણી સંસ્થાના બહેનો જય જુઓ ત્યાં એ બહેનો નમસ્તે કરતી જ હોય છે, એ બદલ આ બહેનોને આપણે ધન્યવાદ આપીએ છીએ। તાળીઓથી વધાવીએ આપણને। તાળીઓ પણ ઝાંખી પડે છે, ન ચાલે। એક સાથે તાળીઓ પાડો। હવે બીજા સમય એવો આવશે કે આપણા ભાઈઓ છે ને એમને શું નડે છે કઈ સમજણ પડતી નથી। શું નડે છે કઈ? કોઈ યોગી નડે છે, કોઈ ગૌરવ નડે છે કે શું? આપણા કેડી પટેલ રાત અને દિવસ સતત પ્રયત્ન કરી રહ્યા છે આંગે એમની સામાજિક વિક્ષેપ કુદરતે કર્યો। અત્યારે રાત ને દિવસ એ પોતે ઊંઘતા જ નથી, સતત 3 વાગે ઉઠે લખવા બેસી જાય, 5 વાગે ઉઠે તો લખવા બેસી જાય અને સતત માથા ઉપર બોજો લઈને કેડી પટેલ કામ કરી રહ્યા છે। આપણે એટલે એનું આ બીજું છે ને એ બિલકુલ આનાથી પણ વધારે સમૃદ્ધ કરવા માટે આપણે એને તાળીઓથી વધારો એક વખત। તો આપણે ટૂંક સમયમાં સપ્ટેમ્બર મહિનામાં 4મી તારીખે અમદાવાદ શહેર છોડીને બહાર ફરવા। તમે કે બહાર લઈ જવાના અમે બધાને ફરવા માટે? હા ભાઈ, હીરાપુર ભગતસિંહ અમે બીજા માણસો છે એને હીરાપુર ત્યાં ઘનશ્યામનગરમાં જે ભાઈ અશ્વિનભાઈ દેસાઈ એમને ફાર્મ ત્યાં છે અને આપણને બધાને આનંદ આપે છે। ભાઈઓનો ભાગ જુદો છે અને આનંદ આપણે વાસ હાથ ઊંચા થતા નથી, હાથ ઊંચા બરોબર થાય તો એ શીખેગા ફરી ત્રીજી વખત બરાબર છે। તમારા આશીર્વાદ બનેલા। હવે અકીરાબેન ક્યાં ગયા હતા? એવા માણસો મેનેજમેન્ટમાં રાખ્યા છે ભાઈ પરેશભાઈ ચાવડા, આપણે આ ખજાનજી અને એકાઉન્ટ લખીને ઉભા કરી એટલું કામ કરે છે લોકો અમારી સાથે ઓફિસમાં સવારે સાંજે બી દવે કુસુમબેન દીપકભાઈ, દવે કાંતિભાઈ સ્ટેન્ડિંગ ઓવેશન કાંતિભાઈ કેડી પટેલ માટે। પ્રમુખશ્રી કેડી પટેલ જન્મદિવસ 27/8/1944 છે। 82ના વર્ષમાં એમનો પ્રવેશ થયો છે અને સારા કાર્યક્રમોનું આયોજન કરે છે અને બાર દિલીએ આરે બાર દિલીએ આરે
શૈલેષભાઈ મંગળદાસ. સુરેશભાઈ મંગળદાસ શાહ આપણી સંસ્થાના જન્મદિવસની મારા વતી અને આપ સર્વ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી બર્થડે ટુ યુ. જન્મદિવસની ભારમબેન જયશ્રીબેન સરસ મજાના સંગીતકાર છે અને ઘણી સંસ્થામાં પોતે એટલા બધા ગીતો ગાય છે કે સવાર થાય કે મારે મોબાઈલ જોવો જ પડે અને